સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતરણનું દિવ્ય વિઝન હતું, પ્રવર્તનીયા સદ્વિદ્યા ભુવિ યત્સુ કૃતમ મહત. આ દિવ્ય વિઝનને સાકારિત કરવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આજથી 75 વર્ષ પૂર્વે રાજકોટ ખાતે ગુરુકુલ સંસ્થાની સ્થાપના કરી. સંતોના નિસ્વાર્થ પ્રયાસ, આપ જેવા ભક્તોની સહાયથી ગુરુદેવનું કાર્ય આજે અવિરત વિસ્તાર પામી રહ્યું છે. પૂજ્ય ગુરુ મહારાજના નેતૃત્વ નીચે હજારો વિદ્યાર્થીઓ સંસ્કારયુક્ત શિક્ષણ મેળવે છે. લાખો હરિભક્તો ભગવત ભક્તિ કરી જીવનને સાર્થક બનાવે છે. ત્યારે આ સમાજ ઉત્થાનના મહાકાર્યના પ્રારંભના આ ભૂમિપૂજન પ્રસંગે આપ સૌ કોઈ ભક્તોનું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. આપની ઉપસ્થિતિ પણ આ મહાકાર્ય માટે આશીર્વાદ રૂપ બની રહેશે. આપ સૌ કોઈ ભક્તો આ કાર્યક્રમમાં સંતોના આમંત્રણને માન આપી પધાર્યા છો, ત્યારે સૌ કોઈ ભક્તો ભગવાનને પ્રાર્થના કરજો કે આ સ્થાન ઉપર જે કોઈ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે, આ સ્થાન ઉપર જે કોઈ કાર્ય થાય એ સાર્થક થાય એવી પ્રાર્થના આપ હૃદયથી ભગવાનને કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. નરનારાયણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ શ્રીનગરમાં ભગવાન સ્વામિનારાયણે જેમની પ્રતિષ્ઠા કરી છે એવા નરનારાયણ દેવનું આજે સ્મરણ કરીએ. મોટા સંતોએ ખૂબ જેમનું સેવન કર્યું છે એવા રંગમહોલમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, એમના સ્મરણ સાથે અત્રે બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ ને આજે જેમનું સ્મરણ કરતા આપણું હૃદય ભરાઈ જાય એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ કરીએ કે જે મહાપુરુષે આજનો વસંત પંચમીનો દિવસ છે, શિક્ષાપત્રી જયંતીનો દિવસ છે. એ શિક્ષાપત્રીની અંદર સ્વામિનારાયણ ભગવાને એક મંત્ર આપ્યો, પ્રવર્તનીય સદવિદ્યા ભુવિ. પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવું અને મોટામાં મોટું પુણ્ય છે કે ત્યાં અમારો રાજીપો છે. એ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર અનેક આત્માઓના આત્યંતિક કલ્યાણ માટે પધાર્યા. ને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનનો આ મંત્ર દ્વારા પ્રવર્તનીય સદવિદ્યા ભુવિ, આ મંત્ર દ્વારા અનેક આત્માઓનું કલ્યાણ થાય, આ લોકમાં પરલોકમાં સુખી થાય એવી ભાવનાથી આજથી 75 વર્ષ પૂર્વે ગુરુકુલની સ્થાપના કરી. એ મહાપુરુષનું કેવું મોટું વિઝન હશે, કેવા એ દીર્ઘ દ્રષ્ટા એ મહાપુરુષ. અને આજે અમે અને તમે અહીંયા બેઠા છીએ એમનું કારણ પણ એ મહાપુરુષ છે. કે આટલા સંતો આ બધા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એ આગલી હરોળમાં તમે બધા બેઠા છો, આમાં ઊંચી આંગળી કરી હોય ને 50% વિદ્યાર્થીઓની થાય હો, કદાચ વધી જાય. બાબુભાઈ, કાંતિભાઈ, રવજીભાઈ, મારા પરસોત્તમભાઈ, ધીરુભાઈ કાકડિયા બેઠા છે, મધુભાઈ, આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.
કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણા જેવા અનેક આત્માઓના કલ્યાણને માટે આ ગુરુકુલની સ્થાપના કરી. આજે સ્વામીનું સ્મરણ કરીએ. પૂજ્ય ગુરુ મહારાજ થોડા સમયમાં આપણી વચ્ચે પધારવાના છે. સ્વામીનું જીવન પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણા સૌને માટે આદર્શ જીવન છે. આજે વસંત પંચમીનો દિવસ છે. સંતોનું પૂજન કરીએ એ પહેલા ઠાકોરજીનું પૂજન કરીએ. જો કે સવારથી મહાપૂજા થઈ, બહુ ભક્તિભાવથી સંતોએ મહાપૂજા કરાવી. આજે 7 વાગ્યાથી પૂજન ચાલુ છે. આજે વસંત પંચમીનો દિવસ એટલે શિક્ષાપત્રી જયંતીનો દિવસ. તો શિક્ષાપત્રીના એક એક મંત્રો, એક એક શ્લોકનું અત્યારે ગાન થઈ અને શિક્ષાપત્રીનું પૂજન થઈ રહ્યું છે. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાનના 1000 મંત્રો જે સર્વમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ ગૂંથ્યા છે, એ 1000 મંત્રોથી તુલસી પત્ર વડે ઠાકોરજીનું પૂજન અત્યારે ત્યાં પૂજા મંડપમાં થશે. ત્યાર પછી પૂજ્ય ગુરુ મહારાજને હસ્તે ભૂમિ પૂજન થશે. ઠાકોરજીનું આટલું પૂજન થયું, પણ સાથે સાથે આજે તો વસંત પંચમીનો ઉત્સવ કહેવાય. મહારાજે બહુ ઉત્સવો ઉજવા છે. તો આજે આ ભૂમિ ઉપર આપણે વસંતનો ઉત્સવ ઉજવીએ. આ વસંત ઋતુ આવી છે. અત્યારે મહારાજની આગળ શોભા પણ વસંતની વધાઈ લાવતો આંબાનો મોર શણગારેલો છે. પુષ્પોથી મહારાજનું પૂજન થયેલું છે. અહીંયા અમારે પૂજ્ય સહજ સ્વામી એ વસંતના પદો ગાશે. એ વખતે ઠાકોરજીને ચંદનની અર્ચા થશે. એ ચંદનથી સંતોનું પૂજન થશે અને પછી એ ચંદન, આજનો પહેલો દિવસ છે ને આ ભૂમિ પૂજનમાં આપણને લાભ મળવો જોઈએ, તો એ ચંદન પૂજ્ય ઘનશ્યામ સ્વામી, આમ તો નાના સંતો આપની વચ્ચે આવતા હોય, પણ મને એમ છે મોટા સંતોના આશીર્વાદ મળે. પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી આપની વચ્ચે આવીને આપના ભાલમાં એ મહારાજની પ્રસાદીનું જે ચંદન છે, આજે રંગે રમવાનો દિવસ કહેવાય વસંત પંચમીનો, એટલે ભાલમાં ગુલાલ તો નહીં ઉડાડી. તો અત્યારે વસંતનું પદ ગવાશે. આવો જગદીશભાઈ, વસંતનું પદ ગવાશે. અહીંયા ઠાકોરજીનું પૂજન થશે, સંતોનું પૂજન થશે અને પૂજ્ય ઘનશ્યામ સ્વામી ઠાકોરજીનું પૂજન કરશે અને પછી પૂજ્ય હરિદર્શન સ્વામી બધા સંતોને ચંદનનો ચાંદલો કરશે અને એ ચંદન દ્વારા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી આપ સૌ ભક્તોને ભાલમાં એ ચંદનનો ચાંદલો કરશે પ્રસાદીનો. આજના દિવસને આપણે ધન્ય બનાવીએ. आज पंचमी शुभ दिन, आज लायो ऋतुराज, मुक्तानंद के नाथ सो, मुक्तानंद के नाथ सो, खेलन समय समाय, वसंत ऋतु આવી મારા વાલા, વસંત ઋતુ આવી મારા વાલા, રંગ ભરવા ગરમાડો, રંગ ભરવા ગરમાડો, કુંવર કરુણાના સાગર, કુંવર કરુણાના સાગર, પૂરણ રસ દેખાડો, પૂરણ રસ દેખાડો, ઋતુ આવી મારા વાલા,
ગૌતમ ઠાઠર જો નટનાગર કેસર વાટ ભરાવો ગૌતમ ઠાઠર જો નટનાગર કેસર વાટ ભરાવો નૌતમ ઠાઠર જો નટનાગર કેસર વાટ ભરાવો નૌતમ ઠાઠર જો નટનાગર કેસર વાટ ભરાવો રંગતણી પિચકારી લઈને રંગતણી પિચકારી લઈને બોલો સ્વામિનારાયણ ભગવાનની વસંત પંચમીના પાવન દિવસે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું પદ એમનું આપણે શ્રવણ કર્યું. આ ભૂમિ ઘણા સમયથી રાહ જોતી હશે. આ ભૂમિ ઉપર આ ગામ જમિયતપુરા ગામ છે. એમનું નામ શ્રીજી મહારાજના વખતમાં જમાલપુર ગામ હતું. શ્રીજી મહારાજ આ ગામમાં પધારેલા છે. મહારાજના પાવન ચરણ રજથી પાવન થયેલું આ ગામ છે. ગામના પાદરની આ વાડી એ મહારાજના પરમ એકાંતિક ભક્તની વાડી. ઇતિહાસમાં સત્સંગના પ્રસંગોમાં એનો ઉલ્લેખ થયેલો છે. મને બાબુભાઈએ એ બધો આ જમીનના જે માલિક એમણે મોકલેલું છે. એમના દાદા એ પરમ ભક્ત હતા. એ કોષ ચલાવતા અને મોટા મોટા સંતો આ વાડીમાં સ્નાન કરવા માટે આવતા. ઈશ્વર ચરણદાસ સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, આ બધા મહાન સદગુરુ સંતો થયા અમદાવાદ દેશના. સોમચંદભાઈ એ પરમ મુક્ત હતા. એ આ વાડીમાં આવી અહીંયા ધ્યાન કરતા, સ્નાન કરીને ધ્યાન ભજન કરતા એકાંતમાં. અને હરિભગત કોષ ચલાવતા, અખંડ કીર્તનો ગાતા, અખંડ મહારાજની મૂર્તિને સંભાળતા. જ્યાં સુધી કોષ ચાલે ત્યાં સુધી કીર્તન ભક્તિ ચાલુ હોય. આવું ખૂબ ભજન આ ભૂમિ ઉપર થયેલું છે. કંઈક શ્રીજી મહારાજની ઈચ્છા હશે, આ ભૂમિનું સંપાદન થયું. એમાં જેમનો સહકાર મળ્યો એમને મારે યાદ કરવા છે. પણ પૂજ્ય ગુરુ મહારાજ પધારે ત્યારે યાદ કરું તો સ્વામીના એમને વિશેષ આશીર્વાદ મળે. તો ભરણીયા સાહેબ આપણા ગાંધીનગરના પ્રાંત અધિકારી સાહેબ છે, આપણા વિદ્યાર્થી છે. જુનાગઢ ગુરુકુલમાં 3 વર્ષ સુધી ભણ્યા છે અને પૂજ્ય જ્ઞાન સ્વામીનો બહુ રાજીપો લીધેલો છે. એ હજી જ્ઞાન સ્વામી એમને ફોનમાં તું કહીને બોલાવે અને એમને એવી ભાવના સાહેબને સ્વામી પ્રત્યેની અને સંતોનો આશીર્વાદ. અને એ પાછા આપણા સત્સંગી છે. એમના બાપ દાદા બહુ સત્સંગી પરિવાર છે. સાહેબે અભ્યાસ કરી પીએસઆઈ થયા હતા. પછી એમને થયું કે આમાં નથી રહેવું. પરીક્ષાઓ આપી આગળ વધ્યા. અત્યારે આપણને ગૌરવ થાય કે આવો સત્સંગ રાખે છે. સ્વામી પ્રત્યે એમને અનન્ય નિષ્ઠા છે. ગુરુ મહારાજ પ્રત્યે ગુરુ બુદ્ધિ છે. અને સાહેબ પાસે થોડી વાર હું બેઠો હતો. સ્વામી પ્રત્યેની એમની ભાવના, એક સાચા સંત પ્રત્યેની એમની જે નિષ્ઠા અને ગુરુ બુદ્ધિ એ અજોડ છે. આ પ્રસંગે સ્વામી પધારે એ પહેલાં આપણે પૂજ્ય ઘનશ્યામ સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એમના પ્રાસંગિક ઉદ્બોધન સાંભળવા છે. એ પહેલાં પૂજ્ય હરિસ્મરણ સ્વામી એ 5 મિનિટ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે જેમણે ગુરુકુલ સંસ્કૃતિનો પુનરુદ્ધાર કર્યો
એવા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે પધારવાના છે. એવા પૂજ્યપાદ ગુરુ મહારાજ પૂજ્યપાદ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આજે ગુજરાતના નંબર 1 સિટીમાં આ ભૂમિ ઉપર, જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ, જે ભૂમિનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે, એ ભૂમિ એ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંત કે પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ યત્ સુકૃતમ મહત, એ સિદ્ધાંતને ચરિતાર્થ કરવા માટે પસંદ થયેલી ભૂમિ છે. આ સિદ્ધાંત આપણા રાજકોટ ગુરુકુલ સંસ્થાનના મેઇન સિમ્બોલમાં પણ પસંદ પામ્યો છે. ત્યારે આ ગુરુકુલ સંસ્કૃતિના કેન્દ્રમાં શિક્ષાપત્રીના આ 132મા શ્લોકની શ્રીજી મહારાજની આજ્ઞા રહેલી છે. હિન્દુસ્તાનના નાગરિક તરીકે આપણને સૌ કોઈને ગૌરવ થાય કે આપણે ઇન્ડિયાના છીએ, આપણે ભારતના છીએ. કારણ કે ઇન્ડિયન કલ્ચર ઇઝ મધર ઓફ ઓલ કલ્ચર. ભારતની સંસ્કૃતિ એ તમામ સંસ્કૃતિઓની જનની માતા છે. ભારત માટે તો શું નથી કહેવાયું. ચંદન હે ઈશ દેશ કી મિટ્ટી તપોભૂમિ હર ગાવ હે, हर बाला देव की प्रतिमा जहाँ बच्चा बच्चा राम है. इनके सैनिक समर भूमि में गाया करते गीता है. इनके खेत के हल के नीचे खेला करती सीता है. જે દેશમાં એક એક બાળકને ભગવાન રામની તુલના આપી હોય, એક એક બાલિકાને માં સીતાની ઉપમા આપી હોય, એ દેશથી વિશેષ સંસ્કૃતિ બીજી કોની હોઈ શકે. એટલા માટે જ મનુસ્મૃતિમાં ત્યાં સુધી કહ્યું કે એતત દેશ પ્રસૂતસ્ય શકાસાદ જગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિતમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવાહ. કે આ દેશમાં જન્મેલા મહાપુરુષો થકી વિશ્વના તમામ લોકો કંઈક શીખો. આ ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતા હતી. હા હતી. આજે તમે હૃદય ઉપર હાથ મૂકીને એક ઉત્તર આપો કે ખરેખર આ જે વાત ભારત સંસ્કૃતિ માટે લખાયેલી છે, એ અસ્તિત્વ આજે રહ્યું છે. We are publicly success but privately fail. કોણ નથી જાણતું કે એડિક્શન એ ખરાબ વસ્તુ છે? કોણ નથી જાણતું કે કરપ્શન એ દેશને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે? કોણ નથી જાણતું કે પોર્નોગ્રાફી એ ભારતની સંસ્કૃતિનો નાશ કરવા જઈ રહી છે? કોણ નથી જાણતું કે અમુક પ્રકારની જે વિડીયો ગેમ્સ છે આપણા બાળકોનું ભવિષ્ય બગાડે છે? છતાંય વાય ડઝ ઇટ એક્ઝિસ્ટ? છતાં પણ એનું અસ્તિત્વ શા માટે છે? વી આર પ્રાઇવેટલી ફેલ. સાવ કડવું સત્ય હોય તો પૈસો, પ્રગતિ અને પરિવર્તનની દોટમાં આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને મરણ દોરીએ લટકાવી દીધી છે. બેસ્ટ એક્ઝામ્પલ આજનું વર્તમાન પત્ર જુઓ, ન્યૂઝપેપર. તમે એમાંથી પોલિટિક્સ, પછી એડવર્ટાઇઝ, સ્પોર્ટ્સ, ફિલ્મ, આટલી બાબતો કાઢી નાખો, શું વધશે? બેસના અને જન્મદિવસની જાહેરાત સિવાય બીજું કઈ? આ ભારત દેશની સંસ્કૃતિનું આટલી હદે પતન થવા જઈ રહ્યું છે, એનું કારણ શું છે? એવી રીતે કઈ ઘટના આપણા ઇતિહાસમાં ઘટી કે જેને લઈને સાયલેન્ટલી ભારતની સંસ્કૃતિ એ વિનાશના દોટ ઉપર ચાલવા લાગી? એના પાછળ આ ગુરુદેવના કાર્યને, આ સંસ્થાને સમજવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે. ઘટના, પહેલી ઘટના કદાચ તમે બધા જ પરિચિત છો. સમય ઓછો છે એટલે ઘટનાને આપણે એક જ વાક્યમાં પૂરી કરીએ. જે
બખ્તિયાર ખિલજી નામનો એક તુર્કિસ્તાની રાજાએ ભારત ઉપર આક્રમણ કરી અને નાલંદાને નાશ કરે છે. 6 મહિના સુધી આ નાલંદાની લાઇબ્રેરી સળગી છે. વિચાર કરો, આપણી પાસે જ્ઞાનનો ભંડાર કેટલો હશે. બીજી ઘટના આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંગ્રેજોએ ભારત ઉપર 200 વર્ષ સુધી શાસન કર્યું. ભારત આઝાદ થયું, પણ અંગ્રેજોએ પાથરેલી જાળમાં હજી ભારત ફસાયેલું છે. એ વખતે 10 જૂન 1833 એક વ્યક્તિ લોર્ડ મેકોલી કરીને ભારતમાં આવે છે. ભારતમાં એ લો મેમ્બર, લો પ્રમોશનનો પ્રમુખ રહે છે. એ વખતે એણે ભારતનું આખું સ્ટ્રક્ચર, ભારતનું નિરીક્ષણ કર્યું અને 2 વર્ષ પછી 1835 એ બ્રિટિશ પાર્લામેન્ટમાં એક પ્રવચન આપે છે. ઇન્ડિયા વિશે જે બોલે છે એના શબ્દો અહીંયા પરફેક્ટ લખાયેલા છે, થોડાક ઇંગ્લિશમાં છે અને તમે બધા સમજી જશો લગભગ. I have traveled across the length and breadth of India and I have not seen one person who is beggar. ભારતમાં કોઈ ભિખારી ન હતો. Who is a thief? Such wealth I have seen in this country, such high moral values, people of such caliber that I do not think we would ever conquer this country. હું વિચારી પણ નથી શકતો કે ભારતને આપણે જીતી શકીશું. Unless, જો શું ન કરીએ તો, unless we break the very backbone of this nature which is her spiritual and cultural heritage, and therefore જે એનો સ્પિરિચ્યુઅલ અને કલ્ચરલ હેરિટેજ છે, વારસો છે, એને જ્યાં સુધી નાશ નહીં કરીએ ત્યાં સુધી ભારત ઉપર આપણે આ શાસન નહીં કરી શકીએ. પછી એને શું કર્યું તો એ પોતે કહે છે કે I purpose that we replace her old and ancient education system. આપણે એની ઓલ્ડ અને જે જૂની એન્શિયન્ટ એજ્યુકેશન સિસ્ટમ છે ને બદલાવી નાખીએ. અને એને કહ્યું ભારતની એજ્યુકેશન સિસ્ટમ બદલી પછી શિક્ષણ અને સંસ્કાર બંને શબ્દો જુદા પડી ગયા. શિક્ષણ રહ્યું, સંસ્કાર પાછળ રહી ગયા. એક માર્કશીટ બેઝ ઉપરથી વિદ્યાર્થીઓ ભણતા ગયા. એમ કરતા 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 આજે કેવળ બ્રેઇન વિકાસ થાય છે, બ્રેઇન ફિલ્ડ થાય છે, બ્રેઇન ફોર્મ નથી થતું. આજે એક રિસર્ચ પ્રમાણે ભારતમાં 5000 જેટલી યુનિવર્સિટી છે, બિઝનેસ યુનિવર્સિટીઝ, અને એમાં 3 કરોડ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક ન્યૂઝ પ્રમાણે 83% MBA ગ્રેજ્યુએટેડ આર અનએમ્પ્લોયડ. જેને 83% જેને નોકરી જ નથી મળતી, MBA ગ્રેજ્યુએટેડ. કારણ કે મોરલ વેલ્યુઝ ઘટે છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આજથી 75 વર્ષ પહેલા આ ઉણપ જોઈ. સ્વામીને મનમાં તો હતું, પણ જ્યારે હિમાલયની યાત્રાએ ગયા ત્યાં શ્રીજી મહારાજની આ શિક્ષાપત્રીનો સિદ્ધાંત પ્રવર્તનીય સદ્વિદ્યા ભુવિ મનમાં ગુંજ્યો. ગુરુકુળ સંસ્કૃતિની પ્રેરણા પ્રાપ્ત થઈ અને રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરી. 7 વિદ્યાર્થીઓથી ચાલુ થયેલી આ સંસ્થાએ આજે ઘણો બધો વિકાસ, પ્રગતિ કરી છે અને આજે હજારો વિદ્યાર્થીઓ આ ગુરુકુલમાં ભણી સંસ્કાર પ્લસ શિક્ષણ પ્રાપ્ત કરે છે. જે મોરલ વેલ્યુ બેઝડ એજ્યુકેશન કહેવાય એ એજ્યુકેશન આજે અહીંયા પ્રાપ્ત થાય છે. ગાંધીજીએ ખૂબ સરસ કહ્યું છે કે કલ્ચર રિસાઇડ્સ in the heart and in the souls of its person. ભારતની સંસ્કૃતિ એના હાર્ટ અને સોલ જીવમાં રહે છે, નહીં કે બ્રેઇનમાં. આજે એજ્યુકેશન બ્રેઇન શાર્પ કરે છે, બ્રેઇન સ્ટ્રોંગ કરે છે, પરંતુ હાર્ટ અને સોલ એને શાર્પનેસ અને સ્ટ્રોંગનેસ તો એ કેવળ ને કેવળ સંસ્કાર આપી શકે છે. એક સમય એવો હતો કે ધ્રુવ અને પ્રહલાદની વાતો થતી, એકલવ્યને આરુણીને પ્રસંગો કહેવાતા, અર્જુનના દ્રષ્ટાંતો અપાતા. અને આજે કોઈ બાળકને પૂછો તારો ગોલ શું છે, મારે સ્પાઈડરમેન બનવું છે. પેલા માણસ એને ખબર નથી કે આ શું છે, વાસ્તવિકતા અને કાલ્પનિકતાની પણ એને ખબર નથી. કારણ કેવળ ને કેવળ એને સંસ્કાર નથી મળતા. એટલા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને કોઈ પૂછતું કે સ્વામી આ તમે સાધુ થઈને આ ગુરુકુળ શા માટે?
ત્યારે સ્વામી કહેતા કે ભવિષ્યમાં કોઈને એમ થાય કે મારે ધ્રુવ અને પ્રહલાદ જેવા પ્રભુ ભક્તોને જોવા છે તો આવજો મારા ગુરુકુળમાં. ભવિષ્યમાં કોઈને એમ થાય કે મારે એકલવ્ય અને આરુણી જેવા ગુરુ ભક્તોને જોવા છે તો આવજો મારા ગુરુકુળમાં. કોઈને એમ થાય કે મારે પુંડરીક અને શ્રવણ જેવા માતૃ પિતૃ ભક્તોને જોવા છે તો આવજો મારા ગુરુકુળમાં. અને ચંદ્રશેખર, ગાંધીજી અને ભગતસિંહ જેવા શહીદોને જોવા છે, દેશ ભક્તોને જોવા છે તો આવજો મારા ગુરુકુળમાં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળની સ્થાપના કરી, એનો આ જ હેતુ રહ્યો છે. આજે દુનિયાની સ્કૂલો 100% રિઝલ્ટ આપવાની ગેરંટી આપી શકે છે. આજે દુનિયાની સ્કૂલો 99.99 PR ધરાવતા વિદ્યાર્થીઓ ઊભા કરી શકે છે, પરંતુ ગુરુકુળ એ એવી ગેરંટી આપે છે કે આ ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી એ આજીવન માતા પિતાનો સેવક બનશે. આ ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી એ હંમેશા નિર્વ્યસની બની રહેશે. આ ગુરુકુળમાં ભણેલો વિદ્યાર્થી હંમેશા પ્રામાણિક જીવન જીવશે. ખાલી કહેવાની વાત નથી, અહીંયા બેઠેલા ઘણા બધા એના લાઈવ એક્ઝામ્પલ્સ છે. આ ગુરુકુળની દેન છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું આ વિઝન છે. અને આ ભૂમિ ઉપર એ કાર્ય થવા આજે જઈ રહ્યું છે. ત્યારે આવો સૌ કોઈ સાથે મળી મહારાજ આપણી વચ્ચે પ્રત્યક્ષ બિરાજમાન છે, પ્રાર્થના કરીએ કે મહારાજ આ ભૂમિ ઉપર જે મહાકાર્યનો પ્રારંભ થાય એ કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થાય અને ગુરુદેવનું કાર્ય અને આપનું વિઝન એ સાચા અર્થમાં સાર્થક થાય એવી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય હરિસ્મરણ સ્વામીએ ગુરુકુળની શું જરૂરિયાત છે આજના સમયમાં એ વાત કરી. અહીંયા આ ગુરુકુળનું કરવાનું કારણ, જો કે મને હમણાં કોણ ભક્તોએ વાત કરી હતી કે 100 વર્ષ પહેલા જેટલી ગુરુકુળની જરૂરિયાત હતી એથી આજે અનેક ગણી વધારે જરૂરિયાત છે. મને એમ છે બાબુભાઈએ જ વાત કરી હતી. અત્યારનો સમય છે, શિક્ષણ સાથે બાળકોના સંસ્કાર જળવાઈ રહે એની આ સમયમાં બહુ જરૂરિયાત છે. આપણી ઘણી સંસ્થાઓ છે, પણ અહીંયા સંસ્થા કરવાનું પૂજ્ય ગુરુ મહારાજને વિચાર આવ્યો, બધા સંતોને માંગ એક હતી. આપણી બધી સંસ્થાઓમાં રાજકોટ હોય, જુનાગઢ, તરોડા કે સૌરાષ્ટ્રની સંસ્થાઓ, એમાં ગ્રામ્ય વિસ્તારના બાળકો છે, 11-12 કરનારા, ગામડાથી આવનારા, અને બહુ મોટી સંખ્યામાં આપણા બાળકો બધી સંસ્થામાં ભણે છે. અને અત્યારે બહુધા સારા એ સૌરાષ્ટ્રમાંથી કે ગુજરાતમાંથી અમદાવાદમાં કોલેજ કરવા માટે આવે છે. થોડા સમય પહેલા કાંતિભાઈ વગેરે ભાઈઓ બેઠા હતા અને સરદાર ધામમાં અત્યારે સમાજ બાળકો માટે ઘણું કરે છે, આપણા યુવાનો માટે. તો એમણે એક સર્વે કર્યો કે ફક્ત અમદાવાદની અંદર એક પટેલ સમાજના 50,000 બાળકો ભણે છે, યુવાનો. તો આપણી સંસ્થામાં તો દરેક સમાજના બાળકો છે. આ ભગવાનની સંસ્થા છે. તો આપણી સંસ્થામાં બાળકો હોય, અમદાવાદ આવતા હોય ત્યારે અત્યારે એડમિશન આપવા મેળવવા એમાં પણ સારી જે સંસ્થાઓ હોય એમાં બહુ તકલીફ વાળું હોય. મને જ ઘણા અનુભવો એવા છે કે ડાયા છોકરાઓ હોય, સાધારણ મા બાપના છોકરાઓ હોય, જે સામાન્ય પરિસ્થિતિ હોય, અને અહીંયા આપણે ફોન કરીએ કંઈક એડમિશન માટે તો એમ કહીએ કે ટ્રસ્ટીની 1 સીટ કે 2 સીટ છે, તમે એમને વાત કરો. એટલે બાબુભાઈ ચલાવે છે આપણે સૌરાષ્ટ્ર પટેલ સમાજ. તો કઈ ફોન થાય તો એમ થાય સ્વામી 1 સીટ હતી પણ અપાઈ ગયું છે એડમિશન. આપને ખૂબ લાગણી હોય. આજે આપણા જ વિદ્યાર્થીઓ, ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કમસે કમ તરોડાની તો મને ખ્યાલ છે
એ સંસ્થાના 90 જેટલા છોકરાઓ અમે ઓળખીએ છીએ. એવા છોકરાઓ અમદાવાદમાં ક્યાંક રૂમ રાખીને રહે છે. જમવાની વ્યવસ્થાઓ ઊભી કરવી પડતી હોય છે. આર્થિક ખર્ચો પણ આશરે અત્યારે બહાર રહેતા હોય તો રહેવા જમવાથી માંડીને 50,000ની આજુબાજુ થાય છે. તેમને કોલેજની ફીના ખર્ચા હોય ત્યારે ખરેખર યુવાન અવસ્થામાં એ ગામડાના ગરીબ મા બાપના, સામાન્ય મા બાપના છોકરાઓ એમને સામાન્ય ફીમાં એ રહી શકે અને જે તે કોલેજમાં ભણી આવે અને મા બાપને પણ ચિંતા નહીં કે એક સંસ્કારી વાતાવરણમાં રહે. દરરોજ સાંજે 5-10 મિનિટ એને સંતોની વાતો સારી સાંભળવા મળે તો એ આ વાતાવરણમાંથી બચી શકે. સ્વામીએ હમણાં વાત કરી ને કે ગુરુકુલમાં શું તફાવત છે. દરરોજ સાંજે કંઈક સારી વાત એને સાંભળવા મળે તો જરૂર આખા દિવસમાં જે મળ્યું હોય ફેર ચીડા હોય એ થોડા ઉતરી જાય. અને ત્યારે સારા એ ગુજરાતમાંથી અહીંયા બાળકો ભણવા માટે યુવાનો આવતા હોય ત્યારે આપણી આવડી મોટી સંસ્થા એ સંસ્થાઓના બાળકોને અહીંયા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, અમદાવાદમાં સ્વામીએ ગુરુકુલ કર્યું ત્યારે કે સ્વામી નાની ઉંમરમાં તમે સાચવો છો અને મોટા થઈને ખરેખર સાચવવાના હોય ત્યારે તો એમને માટે વ્યવસ્થા નથી. એટલા માટે અમદાવાદમાં સ્વામીએ ગુરુકુલ કર્યું. આજે આપણી સંસ્થાઓનો ખૂબ વ્યાપ વધ્યો અને અમદાવાદમાં એટલી બધી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય મોટી સંખ્યામાં, ત્યારે એમને એક આશરો મળી રહે અને સંસ્કારી વાતાવરણ મળી રહે અને એને આપણે ઉપયોગી થયા હોય તો એમને કાયમ યાદ પણ રહે. અને સંતોની ભાવના એવી છે, સફળતા એમાં માયની છે કે વિદ્યાર્થી અહીંયા ભણ્યા પછી, ભણીને ગયા પછી એ સંસ્થાને, ભગવાનને, સંતોને યાદ કરે અને જોડાયેલો રહે. એ જ ફળ માન્યું છે અને આજે એ ફળ જરૂર આવે છે. ત્યારે આ સ્થાનમાં બહુ મોટી જરૂરિયાત સંસ્થાને દેખાણી કે જેમને ભણવાની કોલેજો નજીક પડે. વધારે દૂર જઈએ તો પણ એને આવવા જવાની ઘણી મુશ્કેલી હોય, પણ કંઈક ભગવાનની ઈચ્છા હશે. ઘણા દાખલાને અંતે અમારા વડીલો છે ને ઘણા ટાઈમથી સ્વામીને પ્રાર્થના કરતા હતા. બાબુભાઈ બેઠા છે, કાંતિભાઈ, રવજીભાઈ, અમારે મોરડિયાભાઈ, આ બધા વડીલો ઘણા ટાઈમથી એમની ઈચ્છા. દીપકભાઈ બેઠા છે કે આ સંસ્થા અહીંયા થાય આપણી. સ્વામીને ઘણા ટાઈમથી પ્રાર્થના, કંઈક ભગવાનની ઈચ્છા હોય ત્યારે અનુકૂળતા બને. એમની પ્રાર્થના ભગવાને સાંભળી અને સરસ અને ભાવિ ઘણા બાળકોની પ્રાર્થના ભગવાને સાંભળી હશે એનું સારું થવા માટે. ત્યારે આ સંસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ભાવના એવી હતી કે આ વસંત પંચમીનો દિવસ છે તો મુહૂર્ત સચવાય, સ્વામી પધારે, સ્વામીના પગલાં થાય, મહારાજનું પૂજન થાય, ભૂમિપૂજન થાય, પછી આગળનું કામ ચાલુ કરવું. એટલે આ બહુ પવિત્ર દિવસ આજનો. પણ ભાવના એવી હતી સ્વામી પધારે અને અમે વડીલોને કીધું હતું તમે થોડા 25-50 જેટલા ભક્તો આવે, આપણે મોટો કાર્યક્રમ કોઈ છે નહીં, પણ સ્વામી પધારે છે, મહારાજનું પૂજન થાય ત્યારે વડીલો પધારે. અમારી અપેક્ષા કરતાં પણ ઘણા આજે તમે બધા ભક્તોએ હાજરી આપી છે એનો આનંદ છે. અત્યારે પૂજ્ય સ્વામી પધારે ત્યાં સુધીમાં પૂજ્યપાદ પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસ સ્વામીને પ્રાર્થના કરીશ કે આ પ્રસંગે મંગલ ઉદ્બોધન કરશે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી, સંત વલ્લભ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, સર્વે સંતો, સર્વે ભાવિક ભક્તોને અમારા વસંત પંચમી જય સ્વામિનારાયણ. ભગવાને આવડી મોટી સૃષ્ટિ કરી. આપણે બે આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ. વૃક્ષો બનાવ્યા, પશુઓ બનાવ્યા, પંખીડા બનાવ્યા, પણ તમે ઊંડે વિચારો તો આખી સૃષ્ટિમાં ડેવલપિંગ હાચવણીમાં માણસને મીડિયા કર્યા. હાથી ઉપર અંકુશ લઈને એ ચીડો,
કોઈ પણ ક્ષેત્રમાં માણસને ભગવાને મીડિયા કર્યા. હવે માણસને સંચાલન આપ્યું ને એ જો બેફામ થયો હોય તો સૃષ્ટિનું શું થાય? એને ઘડવો પડે કે નહીં? ત્યારે મહારાજે પોતે અવતાર લઈને આ સૃષ્ટિમાં પધારવાનું કારણ આ વખતનું મહારાજના બે હેતુ બતાવે છે પોતે. એક તો પોતાના વાલસોયા ભક્તોને લાડ કરવા, એની મનોકામના પૂરી કરવી, એક તો છે જ. બીજું ભાગવત એકાંતિક ધર્મો દ્વારા એ માનવનું ઘડતર કરવું, એ મહારાજનું મુખ્ય મિશન હતું. અને આવે આશરે ત્યારે કંઠી બાંધતી દારૂ માટી ચોર અહીંયા શરૂઆત કરે અને પરમ ભાગવત એકાંતિક ભક્ત સુધી પહોંચાડે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની જીવન પ્રક્રિયા ચાલે છે 24 કલાક. સંતો દ્વારા એ, આચાર્ય પરંપરા દ્વારા એ, કે હરિભક્તો દ્વારા એક મંદિરો દ્વારા, પણ એક બહુ મોટું મિશન સ્વામિનારાયણ સંપ્રદાયનું માનવ ઘડતરનું આ મિશન છે. અને એને માટે આજના દિવસે શિક્ષાપત્રી લખી મહારાજે. તમે આખી શિક્ષાપત્રી જો 70% આજ્ઞા જીવંત માણસ માટે છે, 30% પરલોકમાં જવા માટે છે. એક એક આજ્ઞા તમે જો આવક કરતા ખર્ચ ઓછો કરો, અહીં થૂકવું અને મળ પેશાબ ન કરવા, ઝાડ વાઠ્યા, બધી આ સમાજથી વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ અને આત્યંતિક કલ્યાણ બધી આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં 252 શ્લોક. અને આખી શિક્ષાપત્રીમાં માનવ ઘડવાના મૂલ્યો છે. એના વચ્ચે શાસ્ત્રીજી મહારાજ નિમિત્ત બન્યા પાછા કે આ પૃથ્વી પર માનવનું ઘડતર કરવા માટે મહારાજ મંત્રવાળા પ્રવર્તનીય સદવિદ્યા, કે આનાથી પણ મને લાગે શાસ્ત્રી મહારાજનું ચિંતન અબાધિત. 3 શબ્દો પકડ્યા શાસ્ત્રીજી મહારાજે. કારણ કે એક માનવ છે એ વ્યવહારની અંદર કૂચવાયેલો રહેવાનો છે, આંતરિક મૂલ્યો અને અંતે ઈશ્વર સુધી પહોંચે. 3 માર્ગ પકડ્યા. એક મોહનથાળ કરવો હોય તો ચણા લોટ, ખબર છે કે પ્રેમજીભાઈ, કે ઘઉંનો લોટ હોય, ચણા લોટ, ઘી અને ખાંડ તો જોઈએ ને. ત્યારે માનવનું ઘડતર માટે મૂલ્યો તો ઊભા કરાવવા, અને એના માટે શાસ્ત્રીમાં 3 વસ્તુ છે: વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. આપણા કલામ સાહેબ સ્વર્ગ થતા પહેલા 1.25 વર્ષ પહેલા સુરત ગુરુકુળમાં આવેલા, અને એ વખતે 1.5 કલાક બોલેલા. આમ તો એ વખતે આવતા ગુરુકુળ શું છે એ સમજાયું 7 મિનિટ. વિદ્યા સદવિદ્યા એટલા ખુશ થઈ ગયા કલામ સાહેબ. પછી તો બીજો વિષય મૂકીને 17 મિનિટ તો આના પર બોલ્યા કે પહેલી વાર હું જોઉં છું માનવ ઘડવા માટેની સંસ્થાના મૂલ્યો આંતરિક હૃદયમાં આવા હોય એમ. વિદ્યા, કારણ કે આ બાળકને એક વિશ્વની હારે એને કદમ મિલાવવાની છે, વિશ્વના સ્તર ઉપર જવું છે, તો અદ્યતન ટેકનોલોજી આદિ વિદ્યા તો જોશે જ. વિદ્યા પણ આંતરિક મૂલ્ય વિના. આમ તો ફુગા ઉડાવનારો હતો, એટલે લાલ ફુગા ચડ્યા, કાળા ચડ્યા, એટલે બાળક કે ભાઈ ફુગાવાળા લીલા ફુગા ચડે. પેલો ફુગાવાળો સરસ બોલ્યો, બેટા કલરને આધારે ફુગા નથી ચડતો, અંદર જે છે એના આધારે ચડે છે. માનવ મહાન બને છે ખાલી બહારના સર્ટિફિકેટ તે નહીં, અંદર મૂલ્યોનો વિકાસને આધારે માનવ મહામાનવ સુધી પહોંચે. ત્યારે સદવિદ્યાનું મૂલ્ય આપ્યું અને સાથે આત્યંતિક કલ્યાણ આત્મવિકાસ માટે બ્રહ્મ વિદ્યા આપી છે. આમ તો મદ્રાસ બાજુ એકવાર એવું ઘટના ઘટી. એક ડૉક્ટર સાહેબ હતા, એણે એક માણસના 2 ઘૂંટણનું ઓપરેશન કર્યા. ચાલી નતો શકતો પણ દોડતો કરી દીધો. પણ એ માનવના ઓપરેશન કરનાર ડૉક્ટર એક દિવસ સવારમાં છાપો વાંચતો વાંચતો રડી પડ્યો. ત્યારે એના મિસિસ પત્નીએ કીધું, હું સવારમાં મોં વાળ્યું. એમ કે શું કે સવારના પરમાં હું મોં વાળ્યું, કોઈ બાપ મરી ગયો હે? તો કે જોને પણ આ સ્થાપામાં આ વ્યક્તિએ 3ના ખૂન કર્યા, ફોટો આવેલો. પણ એ મરી ગયા તમારે ક્યાં હગા થાય? પણ એમ તો કે આ ખૂની માણસના 6 વર્ષ પહેલા 2 ઘૂંટણનું મેં ઓપરેશન કરીને દોડતો કર્યો, એને 3ના ખૂન કર્યા. દુઃખ તો એ વાતનું છે, ગતિ આપી શક્યો પણ દિશા ન આપી શક્યો. ગતિ આપી શક્યો પણ તો શાસ્ત્રી મારે હું ભેગું ભેળવું. યુનિવર્સિટીઓ, સ્કૂલો ગતિ તો ઘણી આપે છે, પણ સાથે શું આપવાનું છે? એને દિશા આપવાની છે. એના માટે આ ગુરુકુળનો પ્રારંભ કર્યો છે. આમ તો તમારી જેવા ઓફિસર હશે એકાદા, ફાઇલનું કામ કરતા હશે, બાળક નાનો હશે, વારંવાર ડિસ્ટર્બ કરે. અને ઓફિસરને એમ થયું કે આને ક્યાંક એંગેજ કરવો પડશે. એટલે બાજુમાં આખા વિશ્વનો નકશો પડેલો, એના 8 કટકા કઈ કીધું, જા બેટા આને હાંધતો આવી જા. ગયો, એને એમ કે 1.5 કલાક તો એંગેજ થાય જ. આખા વિશ્વનો નકશો હાંધવો એટલે 10 મિનિટમાં આવી ગયો. લ્યો પપ્પા હાંધાઈ ગયો. એના પપ્પાને આશ્ચર્ય થયું, બેટા આટલી વારમાં ત્યાં કેવી રીતે હાંધ્યું? અરે પપ્પા, વિશ્વનો નકશાની પાછળ માણસનું એક ચિત્ર હતું, એ મેં હાંધ્યું એટલે વિશ્વનો આખો નકશો હાંધાઈ ગયો ને. ત્યારે શાસ્ત્રી મહારાજ શું કહે, મિશન ચાલુ કર્યું ખબર? આખા વિશ્વને જો હાંધવું હોય છે તો ક્યાંથી શરૂ કરવું પડશે? માણસથી. માણસમાં ક્યાંથી?
પાકે ઘડે કાંઠા, નાના છોડને જેમ વાળે તેમ, ત્યારે કાંડું પકડ્યું. પહેલી વાર અવતારી પુરુષોત્તમ પધાર્યા માનવ ઘડતર માટે શિક્ષાપત્રી લખી, પણ પહેલી વાર આવા સંત પધાર્યા કે આ શિક્ષાપત્રીનું મહારાજનું આપેલું હાર્દ પ્રવર્તનિયા પકડી ઘણા ઋષિઓ આવ્યા, મોટી મોટી દાઢીવાળા આવ્યા, જટાવાળા આવ્યા, સાધુ સંતો આવ્યા, પણ પૃથ્વી ઉપર પહેલું બાળકનું કાંડું પકડનાર અને આ મિશન ચલાવનાર પહેલી વાર પૃથ્વીમાં ઉપર આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એનું અવતરણ થયું હો. ત્યારે આજે બહુ આનંદ થયો. ગુરુ મહારાજના સંકલ્પ ખબર નહીં કેટલા બળ્યા છે. મને લાગે આ તો કોરોના ગયો ને કે દર વર્ષે 4 સંસ્થાના ઉદ્ઘાટન તો થાય જ છે. અત્યારે જામનગર ગુરુકુળ તૈયાર થઈ ગયું, મહેસર ગુરુકુળ તૈયાર થઈ ગયું અને એના ઉદ્ઘાટન આ જૂનમાં ચાલુ થઈ જવાનું બધા. દર વર્ષે 3-4 ગુરુ મહારાજનો સંકલ્પ બળ્યો છે. અને આ સંતો પણ ખંભે ખંભો મિલાવી ગુરુની ભાવના એટલે જ્યાં કે ત્યાં. ત્યારે જો અમદાવાદ તરફ ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી, અમારા કૃષ્ણપ્રિય સ્વામીને એમાં સદભાગ્ય મળ્યું કે આમાં નિમિત્ત થવા માટે આ બધા સંતો નિમિત્ત માત્ર છે, બાકી સંકલ્પ તો કોનો છે? સહજાનંદ સ્વામી મહારાજની જે તાલીઓથી વધાવી પ્રણામ કરે ગુરુ મહારાજના આ ભૂમિ ઉપર જ્યારે ચરણાવીને પીડ્યા છે અને આ ધરતી ધન્યવાદ થઈ રહી છે. ત્યારે ગુરુ મહારાજના શુભની ભાવના આમ તો આવા મોટા શહેરમાં તો ગલીએ ગલીએ થાય ને તો ઓછું પડે એમ છે. કરોડો વિદ્યાર્થીઓ છે, કેટલાકને આપણે વાંચી શકશું. તો મહારાજના શુભ સંકલ્પ ભાવના, શાસ્ત્રી મહારાજનો શુભ સંકલ્પ, ગુરુ મહારાજના હૃદયની ભાવના કે ફરતા 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 આ ભૂમિ ચોઈસ થઈ. આપણે નર્મદા કિનારે બેઠા છીએ, તમને ખબર છે? નર્મદા કિનારે બેઠા, આખી નર્મદા આ બે કાંઠે 24 કે ત્યાં તો પાણી ઓછા હોતું થયા કરે છે, પણ આ તો 24 કલાક નર્મદા કિનારો છે. જો શુભ ઘડીઓ તમે જુઓ, એકદમ કિનારો છે આજે. અને ચારી બાજુ શું દેખાય? તમે ઝાડવા સિવાય ક્યાં દેખાય છે? ચારી બાજુ વનરાઈ છે. અને વસંત પંચમી જેવો દિવસ, હજી તમને કહું, આપણું રાજકોટ ગુરુકુળનું ઉદ્ઘાટન કે પાયો ગતો વસંત પંચમી છે. આ મૂળ આપણું થડ છે એ વસંત પંચમી બીજારોપણ થઈને ખીલેલું છે. અને એની શાખા આજે વસંત પંચમી આયા હોય ત્યારે અમારા આમ તો વસ્તમ આવતા વાતો કરે. મેં કીધું હરિદર્શન સ્વામીને પહેલો પ્રણામ કરવો છે. એટલા દોડ્યા છે નાનકડા સંત કૃષ્ણપ્રિય સ્વામી સાથે રહી. અને આ ધરતી ખબર ને લગભગ 50-60 જમીન તો ઓછામાં ઓછી જોઈએ છે ને કાંતિભાઈ. અને આ જમીન કોઈક ધરતીની રાહ જોતી છે. કાંતિભાઈને રસ્તામાં કીધું એ યાર, મેં કીધું સુરત એને ધંધા કે આવવાનું થયું. અને ત્રણેય અમારા કાંતિભાઈ, પ્રેમજીભાઈ અને લાલજીભાઈ નિમિત્ત તો થયા, પણ કાંતિભાઈને પાછું 6 મહિને રોકાવાનું થયું. બધી ફાઇલોથી લઈને પ્લાન પાસેથી બધું કામ કરીને પછી અમદાવાદ રહી ગયા. આમાં પણ આ ફોન ઉપર કાંતિભાઈ ખૂબ મોટા નિમિત્ત થયા છે. ત્યારે આ બધા ભક્તોના દિલ અત્યારે નાચતા છે કે આપણી એક શાખા દોડતી દોડતી રમતી રમતી ગુરુ મહારાજના સંકલ્પથી અહીંયા આવી છે. અને લાખો વિદ્યાર્થીઓ, હજારો વિદ્યાર્થીઓને અહીંથી શ્રેય પ્રેરણા દાન અપાશે અને અહીંથી માનવ ઘડતરનું બહુ મોટું મિશન ચાલુ થાય. એમાં સવિશેષ કૃષ્ણપ્રિય સ્વામી જે કોલેજના કાંડા પકડવા આ વખતે તો આમ તો ગાડી ફેક્ટરીમાં તૈયાર થતી હોય અને છેલ્લે પછી ગઢ પણ આવે ત્યારે ગેરેજમાં ગાડી વી જાય ને, પણ ફૂટપાથ રોડ ઉપર જુવાનીમાં દોડતી હોય ને ત્યારે ડ્રાઇવિંગની બહુ જરૂર છે. ત્યારે એને સંસ્કારની બહુ જરૂર છે હો કોલોબસન કરવા માટે. ત્યારે ગુરુ મહારાજના ચરણોમાં બધાએ પ્રાર્થના કરી સ્વામીના સંકલ્પથી આ ધરતી સંપાદન થાય. આમ તો પુરાણી કે આપણે ખાતમુહૂર્ત કરશું પછી પણ એના દિલની ભાવના બહુ ભક્તિશીલ છે. એ ક્યાંય એક શેડ નાખવાનું ચાલુ તો કરવું છે. ટેમ્પરરી સંતો રે એવું કંઈક તો ખૂણે શેડ નાખશું, પ્લાનમાં આડું ન એવા ઠેકાણે શેડ નાખશું, પણ છતાં એમ તો શેડ નાખવો છે, કાંઈક ખીલો ખોડવો છે, એ પહેલાં આ ધરતીની પૂજા તો કરવી પડશે. ગુરુ મહારાજના પગલાં થવા જ જોઈએ. એટલે ભૂમિ પૂજન એવું રાખી પછી આવતા મેં કીધું ખાતમુહૂર્ત તો મોટું કરવું પડશે, આમ હાવ નાસ્તાથી નહીં પતાવતા, હરખી રીતે જમાડવા પડશે. ત્યારે ખૂબ હૃદયની એક પ્રેમની ભાવના, લાગણી ભાવના. અને મહારાજે ખબરની શાસ્ત્રીબાઈની છેલ્લી સેવા, હું પુરાણી માટે એક શબ્દ બોલું છું, વૃદ્ધોપ સેવી નામ. જુનાગઢમાં મુગટ સ્વામીની સેવા ખૂબ કરી, હરિપ્રસાદ સ્વામીની સેવા એટલી કરી, કોઠારી સ્વામીની સેવા એટલી કરી. અને ગુરુ મહારાજની છેલ્લી સેવા જો કોઈને પ્રાપ્ત થઈ હોય તો કૃષ્ણપ્રિય સ્વામીને પ્રાપ્ત થઈ. અને સ્વામીએ છેલ્લે કોઈને ભણાવ્યા હોય તો કૃષ્ણપ્રિય સ્વામીને ભણાવેલા છે. આ ગુરુની પરમ કૃપા અને વૃદ્ધ સંતોની પરમ કૃપા, એને લઈને સાધુતા, એના મોઢેથી ચારિત્રો સાંભળવા એટલે
મીઠું મીઠું લાગે કેરા કે એમાં વન લીલાના ચરિત્રો એટલે અબાધિત. ત્યારે ભગવાને વ્યવહારની કુશળતા એટલી આપી છે અને એના સાનિધ્યમાં રહેલા યુવાન સંતો એ ઘડવૈયા બરાબર છે. હવે એમાંય તરોડામાં પહેલા વહેલા નિમિત્ત થયા. ગુરુ મહારાજના ગુરુદેવના ચરણો તે અંકિત એ ધરતી પ્રાગટ્યની ધરતી કહેવાય ને, ત્યાંથી કામ્ય વિશ્વ શરૂ થયું ને ત્યાર પછી બીજે ઘોડે ચડ્યા પાછા. ક્યાં? ભાવનગરના દાડે વણેલા ગાંઠિયા ખા. અને આ ત્રીજે ઘોડે ગુરુ મહારાજના આદેશથી અહીંયા આવવાનું થયું. પણ પુરાણીને ઘણી મહારાજે ભક્તિ આપી છે અને કુશળતા આપી છે, સાથે સાધુતા એવી જ આપી છે. અમારા સંતોની જ્યારે નાની મિટિંગ હોય તો પુરાણી દ્રષ્ટાંત આપું છું કે એની પાસે જે વ્યવહાર કુશળતા છે, સાધુતા છે અને કેળવણી છે, ત્યારે ગુરુ મહારાજનું ચોઈસ મોડું તો ન જ હોય. કાવડા મોટા અમદાવાદ સિટીમાં ઓલી બાજુ તો આપણે નિકોલમાં સરસ સંકુલ થયું, જે અમારા સંતો બેઠા અહીંથી ત્યાં ક્લાસનું ઉદ્ઘાટન કરવા જવાની છે. ત્યારે એ વિસ્તાર એટલે અહીંથી 30 કિલોમીટર દૂર થાય, પણ આ વિસ્તારમાં હરિભક્તોની માગણી હશે અને એને લઈને આ ધરતી કોઈ કરોડો વર્ષથી રાહ જોતી છે. એને લઈને આ ધરતી ચોઈસ થઈ. તમને ટાટું થાય છે કે નથી થતું? આમ કેવું લાગે છે? અંતરાત્મા આપણો હા પાડે છે કાંઈક આમાં વેવ્સ છે ને છે જ. ત્યારે એ ધરતી ઉપર આવ્યા છે. મહારાજને ખૂબ પ્રાર્થના કરી કે આ ધરતી ઉપર હજારો વિદ્યાર્થીનું ભાવિ ઘડાય, સંસ્કારયુક્ત વિદ્યા પ્રાપ્ત કરી અને વિશ્વના ઘડવામાં એ નિમિત્ત બને એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુ મહારાજ આ ભૂમિ ઉપર સ્વામી પ્રથમ વખત પધાર્યા છે. સ્વામીને નકશામાં બતાવતા હતા. સ્વામી આજે પાવન પગલા સ્વામીના થયા. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ ઘણા આશીર્વાદ આપ્યા મને. પૂજ્ય ગુરુ મહારાજનું પૂજન આપણે સૌ હૃદયના ભાવથી કરશું. આજે બહુ પવિત્ર દિવસ છે. વસંત પંચમીનો દિવસ, શિક્ષાપત્રી જયંતિનો દિવસ, ગુરુકુલ જયંતિનો દિવસ, બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ. સ્વામીના 2 પદો આપણે ગાયા. અને નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ. આજે અતિ પવિત્ર દિવસ છે. આજે ઠાકોરજીનું પૂજન આપણે ખૂબ સવારે મહાપૂજા થઈ, આખી શિક્ષાપત્રીના એક એક શ્લોકથી પૂજન થયું. ત્યારે સર્વમંગલ સ્તોત્રથી 1000 મંત્રોથી હરિકૃષ્ણ મહારાજનું પૂજન થયું. વસંતના પદ બોલી મહારાજનું પૂજન કર્યું. ને હવે આપણે સૌ હૃદયના ભાવથી સ્વામીનું પૂજન કરીશું. સ્વામીના કંઠમાં મહારાજને, ઘનશ્યામ મહારાજને ધરાવેલો હાર એ આપણા સૌ વતી આપણે પૂજન કરીએ છીએ એવા ભાવ સાથે પૂજ્ય માધવચરણ સ્વામી આવી ને પૂજ્ય ગુરુ મહારાજની પ્રસાદીનો હાર પહેરાવી અને પૂજન કરશે. આપણે સાથે જોડાઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ ભૂમિમાં જે કોઈ સેવામાં નિમિત્ત બન્યા છે એમને સ્વામી પાસે આશીર્વાદ અપાવું તો સૌ પ્રથમ તો હું કાંતિભાઈને યાદ કરીશ. સ્વામીએ આજ્ઞા કરી કે આપણે આ જમીન લેવાની કાર્યવાહી બધી કરવાની થાય એ આપણે કાંતિભાઈને સોંપીએ. કાંતિભાઈને સ્વામીએ ફોનમાં વાત કરી કે હૃદયથી બહુ રાજી થયા કે સ્વામીએ મને આજ્ઞા કરી. અને આ કોરોનાનો સમય આપ સૌ ભક્તો જાણો છો કે એ દિવસોમાં બહાર કોઈ નીકળતા જ નહોતા. એમાંય બહુ પૈસાવાળા તો નીકળતા જ નહોતા. કારણ કે બીક બહુ લાગતી હતી. પણ કાંતિભાઈએ ગાંધીનગર ઓફિસોમાં જવું, અમારે આ જમીન છે એમના બધા ભાઈઓ અહીંયા બેઠા છે, બહુ ભાવિક છે, પણ લગભગ રજિસ્ટર ઓફિસમાં બધા થઈને, બધા 7-12 ના થઈને ગણીએ ને તો 125 ઉપરની સાઈનો હતી. એ બધાને મળવાનું, વાતચીત કરવાની, બધાને પેમેન્ટ કરવાનું. સ્વામી તરોડા હતા, અમે સંતો સ્વામી સાથે હતા.
એટલે છેલ્લા 11 મહિનાથી અહીંયા આવ્યા જ નહોતા. અહીંયા ઘઉં ઊભા હતા ત્યારે આવ્યા હતા અને પાછા 5 દિવસ પહેલા આવ્યા. ત્યાં સુધીની તમામ કાર્યવાહી, બધી જવાબદારી, દિવસમાં 5 જ વખત ફોન થાય. કાંતિભાઈ ઉપાડે, વાતચીત કરે. ભગવાને એમને આવડત આપી. એના હૃદયમાં મહારાજ પ્રત્યેની ભક્તિ છે, સંતો પ્રત્યેનો ભાવ છે, ગુરુકુળ પ્રત્યેનો ભાવ છે. અને એમણે એ સેવા જવાબદારી સંભાળી. અને એમની સાથે હું હસમુખભાઈ ગઢિયાને યાદ કરીશ. એવો ચાડિયાના તે તરવડાની નજીક, એટલે એમની ઓળખાણ, એમની ઓફિસે જવાનું થયું. એમના ભાગીદાર કૃપેશભાઈ, એમના મોટાભાઈ ભરતભાઈ, પણ કૃપેશભાઈ એમની પણ એવી આવડત. મને એકવાર બાબુભાઈએ વાત કરી, દસ્તાવેજ થાય એટલે બાબુભાઈને વાત કરું, અને એ કાંતિભાઈને ફોન કરે, કૃપેશભાઈને ફોન કરે, અને એમને ખરેખર રાજી થાય એમ. આ બધા વડીલો, જમીનો જોવાની હતી, ત્યાં મારે પ્રેમજીભાઈ, રવજીભાઈ, આ બધા ભાઈઓ બધા સાથે હોય. અમે નાના સંતો, આ બધા વડીલો, પણ ખરેખર આ વડીલોને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેની જે ભાવના, આ સંસ્થાનો અહીંયા પ્રારંભ થાય છે ને, જે વડીલો બેઠા હતા, વાત કરી કે અમારે 2-2.5 મહિના નિકોલ છીએ, પણ આવવા જવાનું 1.5 કલાક થાય, 1 કલાક થાય ટ્રાફિકમાં. તો અહીંયા શેડ થાય સંતો માટે રહેવાનો, ત્યાં સુધી ક્યાંક રહેવાનું થશે. રામભાઈ કે સ્વામી મારું કામ છે. બહુ સ્વામી પધારે 2-4 દિવસ બરોબર, અમારે તો 2.5 મહિના રહેવાનું. તમારે શનિ રવિ આવવાનું હોય કે ના સ્વામી આવો લાભ ક્યાંથી મળશે? ભલે સંતો જ્યાં સુધી અહીંયા તૈયાર ન થાય ત્યારે હું કે પ્રેમજીભાઈને ફામે જઈ આવીશ કે પણ સંતો અહીંયા રોકાય. આ વડીલોની આટલી મોટી ભાવનાઓ આજે હું કાંતિભાઈને સ્વામીના આશીર્વાદ અપાવું છું. આપણે આ કોરોનાનો કાળ છે, સ્વામી આપણું જીવન છે, એટલે સ્વામીનું આરોગ્ય આપણે જાળવીશું. હું પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને પ્રાર્થના કરીશ કે સ્વામીના આગળના ભાગમાં ઊભા રાખવા છે, એટલે ઘનશ્યામ સ્વામીને હું ઊભા નથી કરતો પણ સ્વામીનો ફોટો આવે અને થોડુંક સ્વામીથી ડિસ્ટન્સ રહે, એ રીતે ત્યાં સ્વામી ઊભા રહેશે. હું ભક્તોને યાદ કરું એમને
અને હવે આપણે સ્વામીના રૂડા આશીર્વચનોનું શ્રવણ કરશું. શ્રીજી મહારાજના લાડીલા સંત ગુણે સંપન્ન પુરાણી શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામ સ્વામી, પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, વાલા સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ અને અત્યારે પધારેલા મહાનુભાવો અને વાલા સત્સંગીઓ, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આ સ્થાનમાં સારી સંસ્થા થશે. એક ભજન ભક્તિનું સદાવ્રત શરૂ થશે. આ જમિયતપુરાની ભૂમિ છે ને એ પ્રસાદીની ભૂમિ છે. ભગવાન સ્વામિનારાયણ પધારેલા છે અને અમારા જમિયતપુરાના વિદ્યાર્થીઓ પણ રાજકોટ ગુરુકુળમાં ભણી ગયેલા છે અને આ સ્થાનમાં એક નવું તીર્થ થશે. મહારાજનું પ્રસાદીનું છે, બીજું તીર્થ થશે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંસ્થાઓ થાય છે. દરેક સંસ્થાઓમાં સારું એવું ભજન થાય છે, સંસ્કારો પ્રાપ્ત થાય છે, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાનું સદાવ્રત શરૂ થાય છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સંતો પણ ગુણિયલ છે અને સંતો તરફથી અમને ખૂબ હૃદયથી સંતોષ છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે જે રીત પ્રવર્તાવી એ રીતે સંતો રહે છે. ભગવાન સ્વામિનારાયણની જે ધર્મ મર્યાદા છે એ બહુ મોટી વાત છે અને એ મર્યાદામાં રહે એટલે એ મહારાજનું ગમતું જ છે. બીજું, કૃષ્ણપ્રિય સ્વામી એમને આ બધો ભોગ એમને જ આપેલો છે. જમીન ખરીદીથી માંડીને બધું ડેવલપ કરવું અને એ બધું ખૂબ એ અને અમારે હરિદર્શન સ્વામી એમને જમીનની બાબતમાં ઓફિસોના કામમાં ખૂબ નજર પડે. એમને પણ ખૂબ ઉત્સાહ અને કાંતિભાઈ એમની સેવા તો અજોડ છે. કારણ કે કૃષ્ણપ્રિય સ્વામીને અહીંયા ધક્કો ખાવો જ પડ્યો નથી ને બધું કામ એમને જ બતાવ્યું છે. એટલે આમાં ઘણા ભક્તો નિમિત્ત બન્યા છે. મહારાજ એમના હૃદયમાં ખૂબ સદાચાર, સત્સંગ અને ભક્તિનું બળ પ્રદાન કરે. બીજું, ભગવાન સ્વામિનારાયણે આપણને સરસ મજાનો આવો વારસો આપ્યો છે અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આ બી વાવી અને આ વટવૃક્ષ એમના શુભ સંકલ્પથી હજારો જીવોનું કલ્યાણ થાય અને ભગવાનને માર્ગે વળે એ એમના શુભ સંકલ્પથી આ વૃદ્ધિ થતી રહે છે. બીજું કે સ્વામિનારાયણ ભગવાને આપણને સારું આવું મનુષ્યનું જીવન આપ્યું છે. પહેલા તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે અને મનુષ્ય જન્મ મળ્યા પછી હાજુ રહેવું ને એ દુર્લભ છે. હાજા રહ્યા પછી હકણું રહેવું એ દુર્લભ છે. પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ આવે એ પણ દુર્લભ છે. એટલે આપણે ભગત કેવડાવવાનું નથી, ભગત થવાનું છે. બરાબર? કેવડાવવાની સંખ્યા બહુ મોટી છે. ત્યારે આપણે મહારાજ રાજી થાય, છેલ્લો જન્મ થઈ જાય એ આપણે અને છેવટે આપણું જીવન ધન્ય થઈ જાય. આપણને પોતાને અહેસાસ થાય કે આપણે એક જીવન જીવી ગયા. બીજું કે જીવન 3 પ્રકારનું છે. એક દ્રાક્ષ જેવું છે એ સર્વોત્તમ જીવન છે, આરોગ્યપ્રદ અને એકદમ અંદર ને બહાર બે હરખી હોય એ દ્રાક્ષ છે. ગમે ત્યાંથી બટકું ભરો તો મધુર જ લાગે તમારે. તો એ સર્વોત્તમ જીવન છે. પછી બીજા નંબરનું જે જીવન છે એ જીવન નાળિયેર જેવું છે.
ઉપર રફ જેવું લાગે, બાબળભૂતા જેવું લાગે, પણ અંદર પાછું મધુર લાગે પાછું, સમજ્યા? એટલે એ બીજા નંબરનું જીવન છે. અને ત્રીજું જે અધમ કક્ષાનું જીવન છે એ બોર જેવું છે. ઉપરથી એટ્રેક્શન વાળું લાગે, પણ અંદર તો ઠળિયો હોતો હોય પાછો, સમજ્યા ને? એટલે આપણે આપણું જીવન કદાચ દ્રાક્ષ જેવું ન બને તો પણ નાળિયેર જેવું બનવું જોઈએ. એ આપણા મનુષ્ય જન્મની સિદ્ધિ ગણાય, બરાબર? અને બીજું કે સત્સંગ છે એ આપણા જીવનમાં હોવો જોઈએ, શાસ્ત્રનું વાંચન હોવું જોઈએ, અને મહારાજની આજ્ઞાને અનુસંધાને સંત સમાગમ હોવો જોઈએ. અત્યારે તો કેસેટોનું માધ્યમ યુટ્યુબમાં ખૂબ મળે છે, સારા સારા પ્રવચનો આવે છે, એમાં આપણા જિંદગીનું ચેન્જ લાવી દે એવા સરસ પ્રવચનો આવતા હોય છે સંતોના. એનો પણ આપણે લાભ લેવો. અને બીજું કે આપણા જીવન ધીરે ધીરે એવું થવું જોઈએ કે આપણું જીવન એક પ્રેરણાના સ્ત્રોત બનવું જોઈએ. બીજાને એમાંથી, આપણા જીવનમાંથી પ્રેરણા મળતી રહેવી જોઈએ, તો આપણું મનુષ્ય જીવન સફળ ગણાય. અને મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને સદાચાર, સત્સંગ અને ભક્તિનું બળ પ્રદાન કરે. અને અમારા કૃષ્ણપ્રિય સ્વામીમાં ખૂબ ભગવાને શક્તિ મૂકી છે, અને એ આ બધું ડેવલપ જ કરવાના છે, અને આ બધું મહેનત એમને જ કરી છે. ત્યારે એ ખૂબ મહારાજે એમને શક્તિ આપી છે, અને ભગવાનને અર્થે વપરાય છે, એટલે બધું એમનું જીવન પણ ધન્ય છે. અને ખૂબ હૃદયથી એમની ઉપર રાજી છીએ, અને મહારાજ ખૂબ એમના દ્વારા વિકાસના કામ કરાવે, એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન.